શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। નોકરી પર ખતરો, પ્રમોશન અટકશે। ઓફિસ બેગમાં ભૂલથી પણ ન રાખો 5 વસ્તુઓ। આ 5 વસ્તુઓ ભૂલથી પણ ઓફિસ બેગમાં ન રાખો, તે પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે। દરેક વ્યક્તિ કારકિર્દીમાં સફળતા અને પ્રગતિ ઈચ્છે છે। સખત મહેનતની સાથે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના નિયમોનું પાલન કરવાથી કાર્યસ્થળ પર સકારાત્મકતા જળવાઈ રહે છે। 1. પ્રમોશન અને સફળતામાં અવરોધ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસ બેગ તમારા કારકિર્દીની ઉર્જાને અસર કરે છે। આ બેગ તમારી સાથે કાર્યસ્થળ પર જાય છે, તેથી તેમાં રાખેલી વસ્તુઓ તમારી એકાગ્રતા, નિર્ણય લેવાની ક્ષમતા અને પ્રગતિને અસર કરે છે। ખોટી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધી શકે છે, જે પ્રમોશન અને સફળતામાં અવરોધ ઊભો કરે છે। 2. મેકઅપ અને ઝવેરાત। મહિલાઓ ઘણીવાર ઓફિસ બેગમાં લિપસ્ટિક, કાજલ અથવા નાના ઝવેરાત રાખે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ શુક્ર ગ્રહ સાથે સંકળાયેલી છે, જ્યારે ઓફિસનું વાતાવરણ બુધ અને મંગળથી પ્રભાવિત છે। આ વસ્તુઓ એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતાને નબળી બનાવી શકે છે। ઘરે મેકઅપ અને ઝવેરાત રાખો અને ઓફિસ બેગમાં ફક્ત કામ સંબંધિત વસ્તુઓ રાખો। 3. નેલ કટર અથવા નાની છરી। ઓફિસ બેગમાં નેલ કટર અથવા નાની છરી રાખવી સામાન્ય લાગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ નકારાત્મકતા વધારે છે। તેમને કાપવાની તકો અને સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે। આનાથી કારકિર્દીમાં અવરોધો આવી શકે છે અને સાથીદારો સાથે તણાવ વધી શકે છે। ઓફિસ બેગમાં આવી તીક્ષ્ણ વસ્તુઓ રાખવાનું ટાળો અને સકારાત્મકતા જાળવી રાખો। 4. પરફ્યુમ અને ડિઓડોરન્ટ। ઓફિસ બેગમાં પરફ્યુમ અથવા ડિઓડોરન્ટ રાખવું અનુકૂળ લાગે છે, પરંતુ વાસ્તુ અનુસાર તેમાં હાજર આલ્કોહોલ તત્વો માનસિક એકાગ્રતાને નબળી પાડે છે। આ ઓફિસમાં ગંભીરતા અને ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જે પ્રગતિની ગતિ ધીમી કરી શકે છે। ઘરે પરફ્યુમનો ઉપયોગ કરો અને બેગમાં ફક્ત મહત્વપૂર્ણ કામ સંબંધિત વસ્તુઓ રાખો। 5. વ્યક્તિગત સ્વચ્છતા વસ્તુઓ। ઓફિસ બેગમાં ટૂથબ્રશ, કાંસકો અથવા કોઈપણ પ્રકારની વ્યક્તિગત સ્વચ્છતા વસ્તુઓ રાખવાને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે। આ વસ્તુઓ આસપાસની ઉર્જાને અસર કરે છે, જે ઓફિસમાં નકારાત્મક વાતાવરણ બનાવી શકે છે। આના કારણે તમને કામ કરવાનું મન થતું નથી અને તણાવ વધે છે। આવી વસ્તુઓ ઘરે રાખો અને ઓફિસ બેગને વ્યવસ્થિત રાખો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।